નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ દર વખતે આપણે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ કંઈક ને કંઈક નવી માહિતી એ મિત્રો મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. મિત્રો ખેડૂત ખુશ ક્યારે થાય છે? એ ઓછા ખર્ચની અંદર ખૂબ સારું રિઝલ્ટ મળે, ખૂબ સારું ઉત્પાદન મળે ત્યારે ખેડૂત મિત્રો ખુશ થાય અને એ ખુશી જે છે એ ખેડૂતો ત્યારે વ્યક્ત કરી શકે. ત્યારે હાલ શિયાળુ પાકો જે છે એ ખૂબ મોટા પ્રમાણની અંદર એ વાવેતર થઈ ગયું છે. ખાસ કરીને મિત્રો આજે આપણે મહુવા વિસ્તારની અંદર અમારા પ્રગતિશીલ ખેડૂત અને યુવાન જે છે એ વેપારી મિત્ર એવા વિશાલભાઈ ભૂતને જે છે મિત્રો આપણે મળ્યા છીએ. રાધિકા સીડ્સ એન્ડ પેસ્ટિસાઇડ જે મહુવાની અંદર એ કહેવાય કે ખૂબ જે છે એ એની જે છે એક શોપ જે છે એ ફેમસ છે. જે મહુવા વિસ્તારની અંદર જે ડુંગળી કરતા ખેડૂત મિત્રો જે છે એ લગભગ વિશાલભાઈ ભૂતને ન ઓળખે એવું ન બને. એકાદ વખત તો જે છે એમના શોપની મુલાકાત લેવી પડે. શા માટે? તો કે ડુંગળી જે છે એ બનાવી હોય, સારી બનાવી હોય, ઓછા ખર્ચની અંદર બનાવી હોય અને સારું રિઝલ્ટ મેળવવું હોય તો વિશાલભાઈનો સંપર્ક કરવો પડે. ત્યારે વિશાલભાઈ પણ જે છે એ આપણે જે ભલામણ કરીએ છીએ પ્રોડક્ટ પોતાના શોપની અંદર, પોતાના ઘોડાની અંદર એ મિત્રો રાખે છે એ આપણા માટે ગર્વની વાત છે. તો વિશાલભાઈ પાસેથી આપણે જાણીએ, એનો પરિચય લઈએ અને ત્યારબાદ જે આપણે ભલામણ કરેલી પ્રોડક્ટ જે છે એમની વાત એમની આપણે જે છે એ જાણવાનો પ્રયત્ન કરશું. વિશાલભાઈ, આપનો પરિચય. નમસ્તે, મારું નામ વિશાલ ભૂત, મારું ગામ છે કુંભણ. મહુવાની અંદર મારી દુકાન છે રાધિકા ફીડ્સ એન્ડ પેસ્ટિસાઇડ્સ, નોમની બજાર, મેઘદૂત સિનેમાની બાજુમાં, મહુવા. મારો મોબાઈલ નંબર છે 97 238 53 337. વિશાલભાઈ, જે આપણે ભલામણ કરેલી પ્રોડક્ટ એમાં ખાસ કરીને જે જીગડી છે તો જીગડી વિશેની વાત આજે આપણે કરવાના છીએ. તો જીગડી જે છે એ જે તમે ખેડૂત મિત્રોને આપ્યું છે તો એ ખેડૂત મિત્રોના કેવા રિવ્યુ રહ્યા એ અમારા ખેડૂત મિત્રોને વાત કરો. જીગડી સાહેબ મેં ઘણા લોકોને આપ્યું છે અને રિઝલ્ટ બહુ સારા છે. કોઈ પણ પ્રકારની તમે માર્કેટની અંદર માઇક્રોન્યુટ્રિયન્ટ કે પીજીઆર પ્રોડક્ટ સેગમેન્ટમાં ગણતા હો તો અન્ય પ્રોડક્ટો કરતાં જીગરીના રિઝલ્ટ બહુ સારા છે. જીગરીની અંદર ઘણા બધા માઇક્રોન્યુટ્રિયન્ટ્સ આવે છે, વિટામિન્સો આવે છે અને ઘણી બધી વસ્તુઓ આવે છે. બીજી કોઈ પણ વસ્તુ તમે વાપરો અને એની જે કોસ્ટિંગ ગણો અને જીગરીની કોસ્ટિંગ ગણો તો બીજી પ્રોડક્ટ કરતાં જીગરી સસ્તું પડે છે, રિઝલ્ટમાંય સારું છે, પ્લસ ઓર્ગેનિક છે. એટલે જે કોઈ લોકો કેમિકલ નથી વાપરતા અને ઓર્ગેનિક વાપરે છે એના માટે પણ બહુ સારામાં સારી વસ્તુ છે. ખૂબ સરસ મજાની વાત મિત્રો આપણે વિશાલભાઈ કીધી કે ભાઈ જે જીગડી જે છે આ જીગડી એ ખેડૂત મિત્રોનો માટે જીગડી એટલે ભાઈબંધ, ભાઈબંધ એટલે દોસ્ત, મિત્ર એમ, ભાઈબંધ જે ખેડૂતોનો હાસો ભાઈબંધ એટલે જીગડી એમ. આ જીગડી જે છે એ ખેડૂત મિત્રો માટે શા માટે ભાઈબંધ પુરવાર થયો? તો કે જે પાક વજે વાવે છે, જો પાક જે છે શરૂઆતથી જ પાક સારો ને તો એ પાકને લગભગ કાંઈ થાય નહીં. ત્યારે આ શરૂઆતના અવસ્થાની અંદર જે ખેડૂત મિત્રો જે છે એ પ્રથમ પિયત આપતા હોય, બીજું પિયત આપતા હોય અથવા જે છે કોઈ પિયત સાથે જે છે એને એમ થાય કે મારે કંઈક આપવું છે તો જીગડી જે છે એ આમ કહેવાય કે આંખું વીસીને આપી શકાય એવી આ પ્રોડક્ટ છે. આની અંદર જેમ માણસ જે છે બીમાર પડ્યો હોય અને માણસ જેમ બીમાર પડ્યા પછી શું કહે દવાખાને જાય તો ડૉક્ટર શું કહે ઇન્જેક્શન આપો બાટલો, તો આપણે શું કહીએ બાટલો ચડાઈ દો ને ઝડપથી હાલતો થાય, તરત શક્તિ, તરત એનર્જી એમ આ જે છે એ આપણા પાકને બાટલો ચડાવવા જેવું કામ એ આ જીગડી કરે છે. એટલે કે છોડ જે છે એની અંદર જે એના કહેવાય કે જે જુદા જુદા જે હોર્મોન્સ છે એ હોર્મોન્સ જે તરત રિલીઝ કરે છે અને છોડ જે છે એ આપોઆપ જે છે એ આમ મોજમાં એટલે કે ટૂંકમાં સારો જે છે એ બને છે. જીગડીની અંદર આમ વાત કરવામાં આવે તો એની અંદર જે છે એ જુદા જુદા જે છે એ જીવો સાડો ફ્લોઈ આપણે કે એમાં ઝુબ્રેલિન્સ, ઓક્સિન્સ, વિટામિન, પ્રોટીન, સાઇટોકાઇન્સ, એન્ઝાઇમ્સ આ બધા પોષક તત્વો જે છે એ એની અંદર આપવામાં આવ્યા છે. હવે આ જીગડી જે છે એ આપવાથી થાય હું તો કે જીગડી જે છે એકવાર તો જમીનની અંદર આપી દે એટલે જમીનની અંદર જે છે એક જમીન આપણી પોષીને ભરભરી બને. બરાબર? જમીન જે છે એ તમે જીગડી આપી દો એક વખત એટલે જે વાળિયું જે છે એ તમારું 10 મિનિટે ભરાતું હોય તો એ 15 મિનિટે ભરાશે. શા માટે? તો કે જમીન જે છે આપણી પોષીને ભરભરી બનશે. કારણ તો કે જે છે એની અંદર જે છે એ જમીન જે છે એની અંદર રહેલા બે કણની વચ્ચે એ જગ્યા વધારશે એટલે નિતાર શક્તિ એની વધશે. બીજું મૂળનો વિકાસ સારામાં સારો થશે. નિતાર શક્તિ વધી તો મૂળનો વિકાસ અને મૂળ વધે તો મિત્રો જે છે એ છોડનું કહેવાય કે જે મૂળ જે આખું જે છે જમીનની અંદર આખું બંધારણ જે છે મૂળ ઉપર છોડનું બંધારણ કોના ઉપર? મૂળ ઉપર. જો મૂળ જે છે એ સારા તો છોડ સારો. મૂળ માટે આપણે ઘણા બધા ઓલા નાખતા હોય છે કેમિકલનો, એની જગ્યાએ જીગડી તમે વાપરો એટલે મૂળનો જે છે આખો ગુચ્છો તૈયાર થઈ જશે. બરાબર? હવે આ મૂળ દ્વારા જે છે એ છોડનો પોષણ લે છે. સાથે સાથે ઉપર છંટકાવ કરીએ તો 50 ml નાખીને છંટકાવ કરવાનું છે તો આખી જે પાન જે છે એ પર્ણ જે છે એ પર્ણની સાઇઝ વધારશે. જે આખી જે ફોટોસિન્થેટિકની જે ક્રિયા કહેવામાં આવે કે જે સૂર્યપ્રકાશની હાજરીની અંદર જે પ્રકાશનની ક્રિયા જે થાય એ આનાથી ખૂબ વધશે.
પાન જે છે આપણું દોઢું બનશે. પાન દોઢું બન્યું એટલે આપોઆપ ખોરાક વધારે રંધાવાનો છે, અને વધારે રંધાય તો એ છોડનો જે જથ્થો જે છે આપણો જે કહેવાય કે કંદમૂળ જે છે એ સારું બનવાનું છે, જે પાકનું જે આપણું જે ઉત્પાદન જે છે આપણે વધારે મળવાનું. તો આ જીગરી જે છે એ મિત્રો 600 રૂપિયાનું 1 લીટર છે. 1 એકરમાં એનો ડોઝ છે. ઉપર છંટકાવ કરીએ તો 50 રૂપિયા એટલે કે 50 ml એટલે 30 રૂપિયાનો પંપ એ આપણને આ પડવાનો છે. હવે ખરી વાત તો એ છે કે આ તુલસી એગ્રી ઇનોવેટિવ કંપની એવી જવાબદારી લે છે કે આ જીગરી જે છે એ તમે ખેતરમાં જ્યારે તમે આપો ત્યારે 500 ml જ પહેલા આપો. 1 લીટર લઈ ગયા તો આખું લીટર નો આપો, ખાલી 500 ml આપો. અને 500 ml આપ્યા પછી ચોથા પાંચમા દિવસે તમારા પાકની અંદર ફેરફાર ન દેખાય, એ પછી ડુંગળી હોય, લસણ હોય, ધાણા હોય, જીરું હોય, વરિયાળી હોય કે કોઈ પણ પાક હોય, ચણા હોય, એ પાકની અંદર આપ્યા પછી તમારા પાકની અંદર જો તમને તફાવત ન દેખાય તો જ્યાંથી તમે ભૂતભાઈ પાસે લાવ્યા તો ભૂતભાઈ પાછા આવો અને અડધું ડબલું જે છે એ પાછું આપી જાઓ. ભૂતભાઈ તમને પૂરેપૂરા પૈસા પાછા આપી દેશે. ભૂતભાઈ તમારી વાડીએ જોવા પણ નહીં આવે. બરાબર. તો આ રિઝલ્ટ જે છે આ જીગરીનું છે. સાથે સાથે એ ઉપર છંટકાવમાં 50 ml નાખીને છંટકાવ કરશું તો પણ એના ખૂબ સારા રિઝલ્ટ મળવાના છે. તો મિત્રો આ જીગરી જે છે એ મેળવવા માટે આપણે ફરીવાર જે છે ભાઈને કહીએ તમારો હેલ્પલાઇન નંબર આપો, જેથી કરીને મહુવા વિસ્તારના અંદર ખેડૂતો ડુંગળીની અંદર જે જુદા જુદા જે છે એ ખર્ચાઓ કરે છે તો ઓછો ખર્ચ થાય અને રિઝલ્ટ સારું મળે એવું જે છે આપણો પ્રયત્ન છે. મારી દુકાનનું નામ છે રાધિકા ફીડ્સ એન્ડ પેસ્ટિસાઇડ્સ, નોમની બજાર, મેઘદૂત સિનેમાની બાજુમાં, મહુવા. મારો મોબાઈલ નંબર છે 97 238 53 337 238 કોઈ પણ ખેડૂત મિત્રોને કાંઈ પણ જરૂરિયાત હોય, કાંઈ પણ પૂછવું હોય તો આ નંબર ઉપર ફોન કરી શકે છે, વોટ્સએપના માધ્યમથી વાત કરી શકે છે અને દુકાને આવીને મેળવી શકે છે. ખૂબ સરસ મજાની વાત મિત્રો આપણને ભાઈ વિશાલભાઈ ભૂત દ્વારા જે છે એ જાણવા મળી. ખેડૂત મિત્રો તમે પણ જે છે આ જીગરી વાપરવું હોય તો ચોક્કસ કમેન્ટ કરી અને મારા ખેડૂત મિત્રોને જે છે એ કમેન્ટનો જવાબ જે છે એ કમેન્ટમાં આપી શકો છો. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ. આભાર.